જો તમારે પણ બર્થડેનું સ્ટેટસ બનાવવું છે અથવા તમારા મિત્રોનો બર્થડે હોય અથવા તમારો બર્થડે હોય અથવા તમારો કોઈ પણ ફેમિલી મેમ્બરનો બર્થડે હોય અને તમારે સ્ટેટસ બનાવવું હોય તો તમે કેવી રીતે બનાવી શકો, હાવ સાદું અને સિમ્પલ રીત હું તમને કહેવાનો છું. તો આ વિડીયો તમે કાપીને જોતા, વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીને તમને બધી ડિટેલ્સ સમજાવું. તો પહેલાં તમારે એપ્લિકેશનને ઓન કરી લેવાનું છે. એપ્લિકેશન ઓન કર્યા બાદ તમારી સામે આ રીતનું એપ્લિકેશન ઓન થઈ જશે અને આ એપ્લિકેશનમાં તમને બધી અલગ અલગ કેટેગરી પ્રમાણે તમને આની અંદર સ્ટેટસ જોવા મળશે. તો તમારે એ સિલેક્ટ કરવા પહેલાં અહીં હોમ પેજની બાજુમાં તમને એક ઓપ્શન જોવા મળે, તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તો ફટાફટ હું એની ઉપર ક્લિક કરી દઉં. તો આ રીતે ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો ઉપર તમને આ રીતની લાટ બધી અલગ અલગ વેરાયટી તમને જોવા મળશે. તો તમારે કઈ કેટેગરીમાં બર્થડેનું સ્ટેટસ બનાવવું છે એ પણ હું તમને આગળ સમજાવવાનો છું. તો હજી તમે વિડીયોને લાઇક ન કરી તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલમાં હજી તમે નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, જેથી મારો નવો વિડીયો આવે તો સૌ પહેલાં તમને મળે. અને મને તમે ફટાફટ કોમેન્ટ કરી દો પહેલાં તમે કયા ગામથી મારો આ વિડીયો જોવો છો અથવા તમે કયા સિટીમાંથી જોવો છો. તો અહીંયા હું ફટાફટ કેટેગરી પહેલાં સિલેક્ટ કરી લઉં અને પછી હું તમને આગળની બધી ડિટેલ્સ સમજાવું. તો અહીંયા તમારે બર્થડે લખેલું છે એની ઉપર સિલેક્ટ કરી લેવાનું છે. તો બર્થડે ઉપર મેં આ રીતે ક્લિક કરી દીધું. ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો બર્થડેના જેટલા સ્ટેટસ છે એ બધા સ્ટેટસ તમને આ રીતે જોવા મળી રહેશે. તો હવે મારે એ સિલેક્ટ કરવાનું છે મારે કઈ રીતનું સ્ટેટસ બનાવવું. જો ફૂલ એચડીમાં બનાવવું હોય તો એ પણ તમે બનાવી શકો છો આ એપ્લિકેશનની મદદથી. અને આ એપ્લિકેશનને કેવી રીતે ડાઉનલોડ કરવું એ પ્રોસેસ હું તમને વિડીયોના એન્ડ ઉપર સમજાવવાનો છું. તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો. તો પહેલાં મારે આ રીતે હું વિડીયો ચેક કરી લઉં કઈ રીતનું મારે સ્ટેટસ બનાવવું છે બર્થડેનું. જો નાના છોકરાનું બર્થડે હોય તો તમે એ પ્રમાણે બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો આ રીતે પણ બનાવી શકો છો. તો તમારે ફૂલ એસેટ આ રીતનું બનાવવું હોય તો તમે જોઈ શકો છો. તો આ રીતે તમે આની જે સોંગ પણ તમને અલગ અલગ વેરાયટીના જોવા મળશે અને આ સ્ટેટસ બહુ મસ્ત લાગશે તમે બનાવશો તો. તો હવે હું તમને એ પણ શીખવાડી દઉં કઈ રીતે આની અંદર તમારે ફોટા એડ કરવા. તો પહેલાં તમારે આ રીતે સ્ટેટસ આપણે ઓન કરી લીધું. મારે આ રીતનું બનાવવું છે તો મેં આ સ્ટેટસ સિલેક્ટ કરી લીધું. સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો યુઝ લખેલું છે એની પર તમારે ક્લિક કરી દેવાનું. હા હાર્ડ સિમ્પલ છે. તો તમારે યુઝ ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ તમારા મોબાઈલની ગેલેરી છે એ ઓન થઈ જશે અને અહીંથી તમારે ફોટા જેટલાની અંદર એડ કરવાના છે એ બધાય ફોટા તમારે આ રીતે એડ કરી દેવાના અને નીચે તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ અહીં તમે જોઈ શકો છો તમારે વેઇટ કરી લેવાનું. વેઇટ કર્યા બાદ એક જ સેકન્ડમાં તમારું સ્ટેટસ તમારા ફોટા અહીંયા એડ થઈ જશે આ રીતના. તો આ રીતનું તમારું બર્થડે પણ લખેલું આવશે, તો કરો હેપી બર્થડે ઉપર લખેલું આવશે અને આ રીતનું તમારું સ્ટેટસ બની જશે. અને જો તમારી પાસે કોઈ પણ મ્યુઝિક હોય, તમારે જે મોબાઈલની અંદર આપણે ગીત સેવ હોય અને એ ગીત તમારે આની અંદર એડ કરવા હોય તો એ પણ તમે અહીંથી એડ કરી શકો છો. અને જો તમારે એનું નામ લખવું હોય, જેનો બર્થડે છે એનું તમારે નામ લખવું હોય તો અહીંથી તમે એનું નામ પણ લખી શકો છો. તો હજી તમે વિડીયોને લાઇક ન કરી વિડીયોને ફટાફટ એલા લાઇક તો કરી દો, એટલો મને તમે સપોર્ટ તો કરજો. તો પહેલાં તમારે આ સ્ટેટસને કેવી રીતે સેવ કરવું. તો સેવ કરવા માટે ઉપર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો અહીં તમારું સ્ટેટસ સેવ થવાનું ચાલુ થઈ ગયું છે. તો અહીંથી 1 થી 100% થાય ત્યાં સુધી તમારે અહીં વેઇટ કરવાનું છે, જ્યાંથી તમારું સ્ટેટસ સેવ થઈ જશે. તો હવે હું તમને દેખાડી દઉં એપ્લિકેશનને કેવી રીતે ડાઉનલોડ કરવું. તો ફટાફટ ઓન કરી લેવાનું છે પ્લે સ્ટોર. તો હું પ્લે સ્ટોરને મેં ઓન કરી લીધું. ઓન કર્યા બાદ અહીંયા તમારે સર્ચ કરવાનું છે ઇન મીડિયા વિડીયો એડિટર. જો તમે એ રીતનું સર્ચ કરશો એટલે પહેલું જ એપ્લિકેશન તમને જોવા મળશે. તો ફટાફટ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ. હવે મળીએ આપણે બીજા અલગ જ વિડીયો સાથે.